જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ દ્વારકા. આમનો બર્થડે હતો એટલે અમે દ્વારકા જઈ રહ્યા છે. તો બ્લોગને જોતા રહેજો, બહુ મજા આવશે. જસ્ટ અત્યારે જ નીકળ્યા છે પાલડીથી, હવે જશું અમે દ્વારકા. બહુ જોરદાર બસ બુકિંગ કરી દીધી છે, સ્લીપર વિથ એસી. એસી ફૂલ છે ને ભયાનક ઠંડુ થઈ ગયું છે, ફૂલ મોજ આવી રહી છે. આ તેનું ફૂલ મોજ કરે છે. કાર્ટૂન અને પડેકા એના અત્યારથી ચાલુ થઈ ગયા છે અને અમે એન્જોય કરીએ. અને દ્વારકા આખું ફરાઈશ તમને, એકદમ રણિયામણું લાગતું હશે અત્યારે ચોમાસાનું, તો બહુ મજા આવશે ફરવાની. તો અમે અમારા એનિવર્સરીમાં ગયા હતા 2023 કે 24માં. ઇન્સ્ટાની હાઇલાઇટમાં અમારું છે દ્વારકા ગયેલામાં. હવે 2025માં અમે જઈ રહ્યા છે. જવાનું હતું એનિવર્સરીમાં જ, પણ ડિલે થતાં મારા જન્મદિવસ ઉપર આવી ગયો. તો હવે આજે મેર પડી ગયો છે. દ્વારકાવાળાનો બોલાવો પણ આવી ગયો તો બાકી જવાય નહીં, કેમ કે અમે એનિવર્સરીનું નક્કી જ કરેલું હતું કે એનિવર્સરી આવે એટલે અમે જશું જ, પણ ત્યારે ના જવાય. મેરેજ હતા અને કંઈનું કંઈ આવી ગયું એટલે ત્યારે તો ના જ જવાય. પણ હુકુમ થઈ ગયો દ્વારકાવાળાનો, તો આપણા બર્થડે પર ગોઠવાઈ ગયું. મજા આવી જશે. હવે જોઈએ કેવું લાગે છે ત્યાં જઈને. તો 11:40 થઈ ગઈ છે અને થોડું લેટ થઈ ગયું હતું દ્વારકા પહોંચવાની અંદર. તો હોટલ એવું ગોતી અને અત્યારે બુકિંગ કરી છે. આર્યને તો બ્રશ બી કરી લીધું અને ચિપ્સ બી ચાલુ થઈ ગયો. આ અભ્યાલ બ્રશ કર્યું. હવે શુભમ જશે, પછી હું નહીં ધોઈને તમને વ્યવસ્થિત રીતે આખું રૂમનો ટૂર કરાવડાવું. સ્ટ્રોબેરી એક વસ્તુ તમને બતાવો, રૂમની ખાસિયત. તમને એક વસ્તુ બતાવું છું. તેરી સી વ્યૂ વાળો અમે લોકોએ આ રૂમ બુક કરાયેલો છે. આ બાજુ આગળ મંદિર છે, અહીં ગાડી જે કુંડ છે જે પાંડવોના એ છે. આ સી વ્યૂ છે અને સી વ્યૂ વાળો અમે રૂમ બુક કરેલો છે. એ હમણાં વ્યવસ્થિત રીતે હું તમને આખો બતાવું એકદમ જોરદાર રીતે. તો મિત્રો રેડી થઈ ગયા છે ને 1:45 ઉપર ટાઈમ થઈ ગયો છે અને મંદિર 11 કે 12 વાગે 1 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. તો હવે સવારના લેટ થઈ ગયું હતું, હોટલે બી આવીને પછી નાતા ધોતા લેટ થઈ ગયું. તો હવે જઈશું જમવા, કેમ કે બહુ જ ભૂખ લાગી છે. અને આ લોકો બી બ્લોગિંગ ચાલુ કરી નાખી. આર્યન બી રેડી થઈ ગયો, સ્ટ્રોબેરી બી રેડી થઈ ગઈ છે કમ્પ્લેટ. તો હવે અમે જઈશું પહેલાં જમવા માટે અને બધું પેકિંગ કરીને પાછું મૂકી દઈએ. અને એક વસ્તુ બતાવું, અને આવતા જ કરી કાઢ્યું કાંડ આર્યને. આર્યન આવીને તરત જ કાચનો ગ્લાસ ફોડી નાખ્યો. શું દેખાય? શું જઈ રહ્યું? પાણી છે, દરિયો છે. દરિયો કહેવાય ને, દરિયો. શું કહેવાય? અને આ કોઈ કર્યું? આ કોઈ તોડ્યું? હે આ કોઈ તોડ્યું? તે તોડી નાખ્યું, કશું નહીં તોડ્યું વાળા. તમે આ હોટલ બુકિંગ કરાયેલી છે. ચાલો. તો આ છે સુદામા સેતુ અને એની આગળ જ સીધા જતા શ્રીજી રેસ્ટોરન્ટ છે. તો અમે લોકો અહીંયા જમવા બેસશું. તો ચલો અંદર જઈએ. જમવાનું બહુ સરસ છે, તમે દ્વારકા આવો તો અહીંયા જમવા આવજો. આપણા દ્વારકાની 52 ગજની ધજા અને પહોંચી ગયા છે હવે અમે ફરવા. અને તમે લોકો જોઈ શકો છો કે ઊંટ કેવી રીતના જઈ રહ્યું છે. પાણીમાંથી ઊંટ પેલી બાજુ લઈ જઈ રહ્યું. જમી લીધું, જમવાનું બહુ જ સરસ હતું. એ જગ્યા તમે લોકો કોઈ દિવસ દ્વારકા આવો તો આવી શકો છો. બાકી અહીંયા હવે ગોમતી ઘાટ ઉપર અમે ફરીશું. 4-5 વાગે જ્યારે ઓપન થાય મંદિર ત્યારે અમે દર્શન કરવા જઈશું અને સાંજની આરતી બી અટેન્ડ કરીશું. અને અહીંયા લોકો ગોમતી ઘાટ ઉપર કેવી રીતના નાય છે હું તમને બતાવું. જો બધા કેવી રીતના નાય છે અને સામે કેટલા સરસ મોજા આવે છે. આર્યન અને આર્યનને તો બહુ જ ગમે. શું છે આર્યન? ક્યાં છે? અને સામે તમે લહેરો તો જુઓ, ગોમતી ઘાટની અંદર જે લહેરો આવી રહી છે, કેટલું જોરદાર દ્રશ્ય છે, બહુ જ જોરદાર લાગે છે. બાકી તમે ગોમતી ઘાટ આવો એટલે હિંગાડી તમે મચ્છી એટલી ક્રિસ્ટલ અને ક્લિયર દેખાશે ને કે તમને બહુ આનંદ આવશે. અને અમે અહીંયા મચ્છીને ખવડાવવા માટે લોટ લીધો હતો, તો અમે બધા લોટ નાખી રહ્યા છે મચ્છીને. તમે બી આવો, તમે બી નાખજો તો બહુ મજા આવશે. ગોમતી ઘાટથી ત્યાં ફોટા એવું પડાયા, પછી અહીંયા થોડી વાર મચ્છીને લોટ નાખ્યો ને હવે અહીંયા બેઠા છે, પણ અહીંથી ઊભું થવાનું જ મન નહીં થતું. એટલું મસ્ત સુકૂન મળી રહ્યું છે ને એટલો મસ્ત નજારો છે દરિયાનો.
શું કે આર્યન છેલ્લા અડધો કલાકથી એક જ જગ્યા ઉપર બેસી રહ્યા, અહીંથી ઊભું થવાનું મન જ નહીં થતું નહીં. તો હવે ઊભા થઈને હવે ત્યાં જઈએ ત્યાં જઈને પૂરેપૂરો દરિયો દેખીએ આપણે કે કેવો દેખાય છે ત્યાંથી. જેમ જેમ નજીક જઈ રહ્યા છે એમને એમ રુદ્ર એકદમ ગોમતી નદીનું રુદ્ર રૂપ કહેવાય ને એવું દેખાય છે. જો બતાવું તમને, એટલું ભયંકર લાગે, જોરદાર લાગે, એક નંબર. જો ત્યાં ખાલી મોજા કેટલા મોટા મોટા. ચાલો આર્યન, શું દરિયા કિનારો લાગે છે દ્વારકાથી, એક નંબર. તમે લોકો આ વિડીયોમાં ફીલ નહીં કરી શકતો, જ્યારે તમે દ્વારકા આવીને આ જગ્યા પર બેસશો ને ત્યારે તમને એક નંબર ફિલિંગ આવશે. અને દ્વારકાનો જે આ દરિયો છે એ એક નંબર લાગે છે, મોજા બી જોરદાર ઉછળી રહ્યા છે. આવા મોસમની અંદર મક્કે ભુટ્ટા બી આવી ગયા છે જોરદાર. તો આર્યનની મેગી આવી ગઈ ભાઈ, એને મેગી બહુ મેગી જોઈ ગયો તો બહુ રોવા મળે. મેગી ચલાવ એની મેગી બી આવી ગઈ. કેવી થઈ યમ્મી છે ને, એકદમ વાદળ ઘેરાઈને આવ્યું છે બ્લેક કલરનું, જોરદાર લાગી રહ્યું છે, એકદમ વરસાદી માહોલ થઈ ગયો જબરજસ્ત. કેવું લાગે છે બાબુ? મજબૂત લાગે ને? કેવું લાગે તને? બહુ મસ્ત. આર્યન તને કેવું લાગી રહ્યું? બહુ જ વાવાઝોડું વરસાદ આવી ગયો છે જોડે. તો ચાલો હવે જઈએ. ચલો વરસાદ ચાલુ થયો. ગજબ શું થાય? ગજબ. દર્શન કરીને બહાર આવી ગયા છે, હવે જઈએ છીએ રૂમમાં. બહુ જ થાકી ગયા છે સવારના ફરીને, તો સીધા જઈએ રૂમે. કાળે ભૂખ થઈ ગયા છે, લાઈન બહુ જ હતી અને મસ્ત દર્શન થઈ ગયા. આઠમ આવી ને એટલે લાઈન બહુ જ થઈ રહી હજુ તો. શાંતિ રાતી અને આનાથી ચલાતું નહીં, જોઈ લો. હમણાં ખાઈને પછી લેશું. એ રમકડા માટે જીદ કરી રહ્યો છે. તો બધા અત્યારે રૂમ ઉપર આવી ગયા છે અને બધા બહુ જ થાકી ગયા છે. આ જો ચલાતું નહોતું, એનાથી ચલાતું માન ચાલ્યો. કેમ કે જ્યારે 5 વાગ્યાના જે દ્વાર ખુલે પછી દર્શન ચાલુ થાય, તો એક્ઝેક્ટ 5 વાગ્યાનો સૂઈ ગયો. તો પૂરેપૂરું જ્યાં સુધી દર્શન ના થયા ત્યાં સુધી એક હાથે તેડી રાખીને પછી મેં દર્શન કર્યા. અને જેવા દર્શન કર્યા એવો ભૈરાજ ઊભો થઈ ગયો અને પછી એટલો થાકી ગયેલો છે કે એનાથી ચલાતું પણ નહોતું. નહીં હે ને? હવે નહીં શું હવે રૂમમાં આવી ગયા, હવે અમે થાકી ગયા. તારે હવે એની ચાર્જિંગ થઈ ગયેલું છે. હવે થોડી વાર આરામ કરીશું. હા જો મજા આવી ગઈ દર્શન કરવાની ફરવાની. તો અત્યારે રૂમના એકદમ ટોપ ફ્લોર ઉપર ધાબા ઉપર આવી ગયા છે. શું વ્યૂ આવી રહ્યો છે હું તમને વ્યૂ બતાવું ખાલી. ને હવા બી એક નંબર ચાલી રહી છે. કેટલું જોરદાર ઉપરથી લાગે છે આપણું દ્વારકા નગરી. જુઓ ખાલી તમે ફેરી. આમાં હું કહેતો હતો કે આ સુદામા સેતુ છે, આ દ્વારકા છે, પણ ફૂલ હવા ચાલતી હતી એટલે કંઈ સંભળાતું નહોતું. ને આ આઠમની બધી તૈયારીઓ ચાલતી હતી. એક નંબર લોકેશન, એક નંબર હોટલ જ એક નંબર રાખી. અમે જે હોટલ બુક કરી છે એક સ્વિમિંગ પુલ પણ છે, જે હું તમને બતાવું. અભિયાલ છો मैं नहाने जा रहा हूँ गाइस।
છે ગાઈસ, તમે લોકો દ્વારકા આવો અને આ જ હોટલ બુકિંગ કરાવજો. થોડી એક્સપેન્સિવ છે પણ તમને બહુ મજા આવી જશે. હોટલનું નામ આવી રહ્યું. જોરદાર લાગે, જોરદાર. અહીંયા આર્યનને આરામ કરવાનો, આરામ કરતો અહીંયા સુઈ જાય નહીં પર. અરે ભાઈ, અરે વાહ વાહ. થોડી રીલો શૂટ કર્યા ભાઈ. તો થઈ ગયા છે અત્યારે 8:30 અને ફ્રેશ થઈ ગયા છે બધા તે. અને હવે જશું અમે નીચે પાછા ફરવા માટે અને જમવાનું બી બાકી છે તો જમી બી લેશું. અને વ્લોગ ક્યાંનો કન્ટિન્યુ કરી નાખ્યો પણ મેં તમને રૂમ ટૂર તો આપ્યું જ નહીં આ હોટલનું. કેટલી બેસ્ટ હોટલ છે મેં તમને બતાવી, બરાબર. તો મારા રીતથી હું અત્યારે તમને રૂમ ટૂર કરાવડાવી દઉં છું અને થોડું ઘણું અત્યારે બધું વસ્તુ અમારું પડી રહેલું છે એટલે ઇગ્નોર કરજો. તો પહેલેથી લઈને છેલ્લે સુધીને હું તમને આખું રૂમ ટૂર આપી દઉં. તો બહારથી કંઈક આવું છે, મને 407 નંબર મળ્યો હતો. તો અંદર રૂમ આવી રીતના છે. ઘૂસતા જ આપણને પહેલાં મળીએ છે અલમારી, જેની અંદર એક લોકર છે જેમાં આપણા ડોક્યુમેન્ટ્સ મૂકી શકીએ છીએ. આપણે પોતાનો પાસવર્ડ સેટ કરીને આપણા ડોક્યુમેન્ટ્સ મૂકી શકીએ છીએ. આ મારું બેગ છે. આવી રીતના એક અલમીરા મળી જાય આપણને. અને અહીંયા બધું વોશરૂમની છે, ઇગ્નોર કરજો કેમ કે બહુ ગંદુ કરી નાખ્યું છે. અમે લોકોએ અહીંયા એક મોટો મિરર આપેલો છે જેમાં આપણે વાતચીત કરી રહ્યા છીએ એકબીજા જોડે. અને પછી આવે છે મેઇન રૂમ. ફૂલ એસી, લાઇટિંગ સુપર, પંખો, ટીવી ચાલુ જ છે કમ્પ્લીટ. અને અભ્યાલા જો અમે સિમચેન દેખતા હતા, અહીં ગાડી આપી દીધેલું છે કોફી બનાવવાની, પણ અમે કોફી પીતા નથી એટલે કોફી પીધી જ નહીં. બાકી ફ્રીજ બી છે નીચે. આ બાજુ પાણીની વ્યવસ્થા હતી, 2 બોટલ આપી દીધી હતી, પતી ગઈ. આવી રહ્યું છે બહારથી વ્યૂ, તમને સવારે મેં બતાવ્યું એ હતો જ. બાકી એક મિરર અહીંયા બી છે અને આ લાઇટિંગ તો ગજબ લાગે છે. આવી રીતને જોરદાર રૂમ છે. થોડો એક્સપેન્સિવ છે રૂમ, બટ વર્ષમાં એક વખત આવીએ છીએ તો પ્રોપર રીતે એન્જોય કરી લઈએ એટલા માટે મેં આ બુક કરી લીધો. જોવા જાવ તો ધર્મશાળાઓ બી બધી બહુ છે અહીંયા. પછી 400 રૂપિયાથી રૂમ બી ચાલુ થઈ જાય, બીજી બધી વેરાયટીઓવાળા. પણ આપણે વર્ષમાં એક ફેરી આવીએ એટલે મેં કીધું ફૂલ એન્જોય જ કરીશું. એટલા માટે વ્યવસ્થિત રૂમ બુક કર્યો. આજે પ્રોપર એક દિવસ અમે દ્વારકામાં જ આપ્યો. હવે મેન ફરવાનું ચાલુ કરીશું અમે કાલે અમે સગડો બુક કરાવીશું. એમાં જેટલી બી અહીંયા નિયર બાય લોકેશન છે 5 થી 10 કિલોમીટરની અંદર, એ બધી જગ્યાએ અમે ફરીશું ને તમને બતાવીશું. બેટ દ્વારકા છે, જે નાના નાના મંદિર છે, બધી જગ્યાએ અમે ફરીશું. ઓલરેડી અમે ગયા વર્ષે ફર્યા હતા જ, પણ ત્યારે વ્લોગ નહોતો બનાવ્યો. આ વર્ષે વ્લોગ બનાવી રહ્યા તો હું તમને જોડે જોડે બતાવીશ. અને ગયા વખતે બેટ દ્વારકા બનતું હતું એટલે અમે બેટ દ્વારકા નહોતું જોયું. આ વખતે અમારા બેટ દ્વારકા જોવાનું બાકી હતું એટલે જોઈશું. ત્યાં રીલ બી શૂટ કરીશું. એ બધું તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ જ લેજો. અને ફોલો ના કર્યો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને ફોલો કરી લેજો. બાકી હવે જઈશું નીચે. પહેલાં તો જમવાનું કરીશું અને પછી થોડી વાર જમી અને પછી શોપિંગ કરવા નીકળીશું. તો બહારથી હોટલ અમારી કંઈક આવે દેખાય છે, પ્રાઇડ કમ્ફર્ટ. અને અમારો ફ્લોર છે 4th ફ્લોર, 4થા માળે અમારો માળા આવી છે. આરીને તો ભાઈ નીચે ઉતરતા જ એનું કામ કરી લીધું છે, વિમાન લઈ લીધું અને પહેલો સ્ટોપ કર્યો છે પકોડીમાં. ચલો પકોડી ખાવા. તો રાત્રે બજાર કંઈક આવું ભરાય છે અને હવે અમે શોપિંગ કરીશું. તો આ છે આપણું દ્વારકા મંદિર ને તેની પાસે જ ચોકમાં માર્કેટ ભરાય છે. અને ત્યાં આગળ ફેમસ રબડી અને રસમલાઈની શોપ છે જે બધા ટ્રાય કરે છે. તો અમે પણ કરી. અમને તો રસમલાઈ બહુ જ પસંદ આવી હતી. તમે દ્વારકા આવો તો રસમલાઈ જરૂર ટ્રાય કરજો. શોપિંગ કરતાં કરતાં વરસાદ પણ ચાલુ થઈ ગયો દ્વારકામાં, પણ હજુ આની શોપિંગ જ નથી પતી. બોલો, બધી શોપિંગ કરી લીધેલી છે બધા જ માટે. 10:30 થઈ ગયું, બધું માર્કેટ પતી ગયું, વરસાદ બી ચાલુ થઈ ગયો. એક જ વરસાદના અમે બધું બંધ કરીને જતા રહ્યા. તો 10:30 ટાઈમ થયો. ટાઈમ પ્રમાણે બધું બંધ થઈ જાય. 9 વાગે મંદિર બંધ થઈ જાય ને એટલે